આજે વિશ્વ બાલિકા દિવસ. સૌને બાલિકા દિવસની શુભેચ્છાઓ. ઘણા વખતથી આપણે યુટ્યુબના સથવારે ઘણા બધા વિડીયોનું આચમન કર્યું. આજે એક સુંદર મજાના બાલિકા દિવસ માટેની શુભેચ્છાઓ અને સુંદર મજાના એક હકારાત્મક અભિગમ સાથે આપણે એ વાતને લઈ રહ્યા છીએ. હંમેશાની જેમ આ વર્ષે પણ અને આ વખતે પણ આદરણીય શ્રી રમેશભાઈ પરમાર બાલિકા દિવસ નિમિત્તે વિશેષ રીતે રજૂઆત કરવાના છે. તો સહર્ષ આવકારું છું અને અઢળક શુભેચ્છાઓ સાથે આપણે શ્રી રમેશભાઈની એ વાતને આપણે માણીશું. શ્રી રમેશભાઈ પરમાર. નમસ્કાર. આજે 24 જાન્યુઆરી એટલે કે બાલિકા દિવસ. મિત્રો, પ્રકૃતિમાં જે સ્થાન ફૂલોનું છે, કુમળા છોડોનું છે, એ જ સ્થાન માનવ જીવનમાં નાના નાના બાળકોનું છે. મિત્રો, આજે બાલિકા દિવસ છે ત્યારે થોડીક વાતો કરવી છે દીકરીઓ વિશે. સમાજ જીવનમાં દીકરીઓનું શું સ્થાન છે એ વિશે થોડાક વિચારો વહેંચવાનો ઉપક્રમ છે. મિત્રો, જીતેશ ટાંક નામના આપણા એક પ્રસિદ્ધ લેખક છે અને એમનું એક સંપાદન છે દીકરી વાલપની વેલ. બહુ સરસ મજાનું પુસ્તક છે જેમાં દીકરી વિશે ખૂબ સારા વિચારો વ્યક્ત કર્યા છે. દીકરી વિશે વાત કરવાની થાય એટલે મારે સૌથી પહેલાં આપને અશોક ચાવડાની એક કવિતા વિશે, એક સુંદર ગઝલ વિશે વાત કરવી છે. એ ગઝલમાં પંક્તિઓ કંઈક આવી છે કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી. મિત્રો, જો કવિનું કવિ કર્મ જુઓ, એની પરાકાષ્ઠા જુઓ કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. તમે જુઓ દીકરીને કેવી ઉપમા આપી છે. સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક છે. દીકરી એ શીતળતા આપે છે, દીકરી એ સુગંધ આપે છે, દીકરી એ સ્નેહનું ઝરણું છે. અને કદાચ એટલે જ મા બાપ એ દીકરીનો ઉછેર એવી રીતે કરે છે જેવી રીતે કોઈ શિલ્પકાર પેલા ખડકમાંથી ઝીણી ઝીણી કોતરણી કરી અને એક સરસ મજાનું શિલ્પ તૈયાર કરે છે. એવી જ રીતે આપણા એક પ્રસિદ્ધ કવિ છે અનિલ ચાવડા, એમણે પણ એક કવિતામાં ખૂબ સરસ વાત કરી છે કે દીકરી જાતા એમ લાગતું ગયો ગોખતી દીવો ને સંધાય હવે આ ફળિયું ગમે એટલું સીવો, નહીં સંધાય હવે આ ફળિયું ગમે એટલું સીવો. મિત્રો, આપણા શેરી, આપણા મોહલ્લા, આપણા ફળિયાનું અજવાળું દીકરી છે. અહીંયા પણ કવિની ઉપમાઓ કેટલી રળિયામણી છે. મિત્રો, કવિ જીતેશ ટાંકે એમના સંપાદકીય લેખમાં બહુ સરસ વાત કરી છે. એમણે કહ્યું છે કે દીકરી એ તો ભગવાનનું શ્રેષ્ઠ સર્જન છે. દીકરી એટલે માતા પિતાના સંસ્કારોને પોતાના વાત્સલ્યના બંધનમાં બાંધીને શ્રેષ્ઠ વ્યવહાર દાખવી અને ઘર અને સમાજને ઉજાગર કરે છે. આ દીકરીની વ્યાખ્યા છે. મિત્રો, નાનું ઘર હોય, મોટો ફ્લેટ હોય, મોટો બંગલો હોય, ગમે તે હોય, પણ જે ઘરમાં દીકરી નથી ને એ ઘર ક્યારેક ઉજ્જડ લાગે છે, ક્યારેક વેરાન લાગે છે. અને એટલે એક કવિએ કહ્યું છે કે દીકરી એટલે કોયલનો ટહુકાર, દીકરી એટલે સોનેરી સંસાર. અર્થાત દીકરી વિનાનો સંસાર મોળો લાગે છે, સૂનો લાગે છે. અને કદાચ એટલે જ આપણે બાલિકા દિવસ ઉજવીએ છીએ. એથી આગળ વધીને આપણા કવિ કહે છે કે દીકરી એટલે વાલપની વેલ. કોઈકે કહ્યું છે કે દીકરી તો કાળજાનો કટકો છે, દીકરી તો તુલસીનો ક્યારો છે, દીકરી તો વાલનો દરિયો છે. મિત્રો, દીકરી એ જેમ જેમ મોટી થતી જાય છે ત્યારે એક સ્ત્રી બને છે. અને એક સ્ત્રીની શું ભૂમિકા છે એવા એક હિન્દી કવિએ ખૂબ સરસ વાત કરી છે કે માँ है वो, बेटी है वो, बहन है वो, तो कभी पत्नी है वो, जीवन के हर सुख दुख में शामिल है वो, शक्ति है वो, शांति है वो, शौर्य है वो, प्रेरणा है वो, नमन है उन सब नारियों को जो जीवन के हर मोड़ पर हमारा साथ देती है.
અને મિત્રો એટલે જ આપણે બાલિકા દિવસ ઉજવવો પડે છે, કારણ કે આ એ દીકરી છે આવતીકાલે સ્ત્રી બનીને આ સંસારની શોભા વધારવાની છે. અને એટલે જ કોઈ કવિએ કહ્યું છે કે દીકરી એટલે ઘરમાં હસતી, રમતી, નાચતી અને કૂદતી ગાતી તિતલી. દીકરી એટલે સદાચારની પ્રેરણા મૂર્તિ. ખૂબ સરસ શબ્દો વાપર્યા છે, સદાચારની પ્રેરણા મૂર્તિ. મિત્રો, દીકરી છે ને એ કોમળતાનું પ્રતીક છે, દીકરી એ માસુમિયતનું પ્રતીક છે, દીકરી એ લાગણીનો માળો છે. મિત્રો, એને જોઈને, એને સાંભળીને આપણા હૃદયમાં જે કુમળી લાગણીઓ છે એ વ્યક્ત થાય છે. અર્થાત આપણામાં જે સદાચાર આવે છે એ દીકરીમાંથી આવે છે. આવી એક સરસ વાત આપણને રમેશ આશરે કરી છે. ખૂબ સરસ શબ્દો છે મિત્રો, કે દીકરો એ સુખની વોરંટી છે. મિત્રો, આ વાત ફરીથી સાંભળજો કે દીકરો એ સુખની વોરંટી છે, દીકરી એ સુખની ગેરંટી છે. દીકરી એ સુખની ગેરંટી છે. મિત્રો, તમારા ઘરમાં દીકરી છે તો નિશ્ચિંત રહેજો, સુખ ક્યાંય નહીં જાય, કારણ કે દીકરી એ સુખની ગેરંટી છે. એટલું જ નહીં મિત્રો, દીકરી વિશે ઘણા બધા સાહિત્યકારો, ઘણા બધા કવિઓએ, લેખકોએ ખૂબ સરસ સરસ વાતો કરી છે. આપણા અનિલ જોશીએ એક સરસ વાત મૂકી છે કે દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત તો જાણત કે અંધારું સી ચીજ છે. અંધારામાંથી મુક્ત કરવાનું કામ દીકરીઓએ કર્યું છે. એટલે અનિલ જોશી આવું બોલ્યા છે કે દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત તો જાણત કે અંધારું શું ચીજ છે. ફળના આંબામાં જે પાંદડા ઝૂલે એની ભીતર કઈ મમતાનું બીજ છે. તો આ પણ એક સરસ વાત એમણે મૂકી છે, મમતાની મૂર્તિ એટલે દીકરી. એટલે બાલિકા દિવસની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે દીકરીના અનેક રૂપ ઉઘરતા જાય છે. એક આપણા જીતેશ ટાંકે જ એક કવિતામાં ખૂબ સરસ કહ્યું છે કે દુનિયાદારીમાં તું સમજણનો સૂર છે, દીકરા જેટલી દુનિયાને તારી જરૂર છે. કડવી વાણીને તું પી જજે દોડી દોડી, સે સોરી માય ડોટર, સે સોરી. ખૂબ સરસ વાત કરી છે. દીકરી મમ્મીની ખરી જ ખરી, દીકરી મમ્મીની ખરી જ ખરી, પણ પપ્પાની તો પરી જ પરી. હા મિત્રો, અત્યાર સુધી દીકરીઓને લાડ લડાવવામાં પપ્પાને કોઈ પહોંચ્યું નથી સાહેબ, કારણ કે પપ્પાનું એક સર્વસ્વ છે દીકરી, પપ્પાના જીવનનું એક ધ્યેય છે દીકરી. તો આવી ઘણી બધી વાતો આ પુસ્તકમાં તમને જોવા મળશે. એમણે એક તુલસીનો ક્યારો, દીકરી તુલસીનો ક્યારો એવી એક નાનકડી કવિતા છે ને એમાં એમણે ખૂબ સરસ વાત કરી છે કે દીકરી એક પારે એવું છે, કાલ સવારે પારકાને પોતાના કરવા ઉડી જશે. આ શબ્દો નોંધ કરવા જેવા છે મિત્રો. કાલે સવારે પારકાને પોતાના કરવા ઉડી જશે, માટે તેને ખૂબ પ્રેમ કરજો. કોણ કહે છે કે દીકરી છે સાપનો બારો? અમે તો કહીએ છીએ દીકરી છે તુલસીનો ક્યારો. તો આ ભાવના છે, આ વિભાવના છે આપણા કવિની, બરાબર છે. એવી તો પાને પાને આ દીકરી માટેના સુંદર શબ્દો આપણને જોવા મળે છે. એમાં એક દીકરી વિશેની કવિતામાં એવું કહે છે કે દીકરી તો ઝરણા જેવી હોય છે, જ્યાં પણ જાય છે ત્યાં પોતાનું મધુર ગુંજન છોડી જાય છે. દીકરી તો સોનેરી સૂર્યના કિરણો છે, જ્યાં પણ પથરાય છે ત્યાં અજવાળો થઈ જાય છે. કેટલી સરસ વાત છે. અને આગળ લખે છે કે દીકરી એટલે આંગણાની સુરત, દીકરી એટલે સ્નેહની મૂરત, દીકરી એટલે ઘરનો ઉજાસ, દીકરી એટલે પ્રેમનો પ્રકાશ. એવો પ્રકાશ આજે બાલિકા દિવસ નિમિત્તે આપણે વહેંચી રહ્યા છીએ. દીકરી નામની બીજી એક કવિતામાં હસમુખ ટાંક ખૂબ સરસ વાત કરે છે કે દીકરી એટલે ફૂલની મહેક, દીકરી એટલે લાગણીની કેક, દીકરી એટલે પ્રેમની પગદંડી, દીકરી એટલે ઝાઝરમાર ઝંડી, દીકરી એટલે ફળિયાનું ગાણું, દીકરી એટલે સોનેરી ટાણું. બહુ સરસ. તમારા ઘરમાં અગર દીકરી છે તો ઈશ્વરે તમને સોનેરી અવસર આપ્યો છે. આ સોનેરી ટાણું છે સાહેબ, એને શિક્ષિત કરવી અને દીક્ષિત કરવી, એની આઝાદીનું સન્માન કરવું, આ છે સોનેરી ટાણું. દીકરી એટલે વહેતું ઝરણું અને દીકરી એટલે ઘરને પરણવું. મિત્રો, આ બહુ જ ગર્ભિત વાત છે કે દીકરી એટલે ઘરને પરણવું. એનો એક જ અર્થ કાઢી શકાય કે ઘર એ ત્યારે જ ઘર છે એમાં જો કોઈ દીકરી છે. દીકરી એટલે ઉડતો ગુલાલ, દીકરી એટલે કુદરતની કમાલ. કેવા કેવા શબ્દો કવિઓએ, લેખકોએ વાપર્યા છે. દીકરી ચાલી સાસરે મૂકી મા બાપને ભાઈના આશરે, દીકરી ચાલી સાસરે.
સાસરે એ સુખી થવા નથી જતી, સુખી થવા જાય છે, આવું સુરેશ દલાલ કહે છે મિત્રો. તો આવી ઘણી બધી સુંદર કવિતાઓ આ પુસ્તકમાં છે. એમાં એક બીજી કવિતા છે જીતેશ ટાંકની, ખૂબ સરસ વાત કરી છે કે દીકરી એટલે ઘૂઘવતો સાગર, દીકરી એટલે દાદાની દંડી ને પિતાજીની પરબ, દીકરી એટલે ભાઈનો ભેરું અને માતાનું મોતી, દીકરી એટલે દાદીની દુલારી. કેટલા સુંદર શબ્દો કવિએ વ્યક્ત કર્યા છે. ખૂબ ખૂબ અભિનંદન આપું છું કવિને. અને બાલિકા દિવસ નિમિત્તે આપ સૌને હેમંત ગોહિલની એક પંક્તિઓ, હેમંત ગોહિલની એક કવિતા પણ આપને અહીં સાથે સાથે હું વ્યક્ત કરું છું કે એટલે તો દીકરી સૌને વાલી હોય છે, જીવમાં એના થકી જાહો જલાલી હોય છે, આખું અવસર બનીને ટોડલે ઝૂલ્યા કરે, પૂરતી એ સાથિયા જ્યાં સ્થાન ખાલી હોય છે, વાલની છે વાટ કેવળ વાલની છે વાર્તા, ખુદ ખુદાએ આંગળી એ રૂપ જાલી હોય છે. તમે જુઓ કવિતા કેવી છે કે ખુદ ખુદાએ એ આંગળી, દીકરી નામની જે આંગળી છે એ ખુદાએ પકડી છે. સાહેબ, આ છે દીકરીનું એક રૂપ મિત્રો. અને આગળ ચાલીને મકરંદ દવેની એક કવિતાની વિશે પણ આપણે વાત કરી લઈએ. એમણે કહ્યું છે કે વિધાતાએ દીકરી ઘડીને ત્યારે ખૂબ ખાતે, કસબી હાથેથી એણે કરી શી કમાલ, રૂપનો અંબાર કરું મીઠપ અપાર ભરું, ખજાનો ખૂટાડી કરું અલકને ન્યાલ. અલકને ન્યાલ, આખી સૃષ્ટિને ન્યાલ કરનારી આ દીકરી છે. સુંદર શબ્દો મકરંદ દવેના. આગળ જોઈએ આપણે તો લખ્યું છે કે માટીની સુવાસ છે દીકરી. માટીની સુવાસ એટલા માટે કહ્યું છે કે એ ભેરસેર વગરની હોય છે, એ કુદરતી હોય છે મિત્રો. એટલે દીકરીમાં પણ એ કુદરતી ગુણો હોય છે. માટીની સુવાસ છે દીકરી, ઘરનો ઉજવાસ છે દીકરી, બાળપણનો પ્યાર છે દીકરી, સોનેરી સવાર છે દીકરી. અને હવે મિત્રો સાંભળજો, સત્યમ છે દીકરી, શિવમ છે દીકરી, સુંદરતાની મદમદતી સોડમ છે દીકરી. મિત્રો ગુણવંશાએ એમના એક પુસ્તકમાં ખૂબ સરસ વાત કરી છે કે આ યુગ એ દીકરી યુગ ચાલે છે. અને ત્યાંથી આગળ વધીને એવું કહે છે કે જે ઘરમાં દીકરી પુત્રવધૂને દીકરીનો દરજ્જો ન મળે એવા ઘરમાં દીકરી ના આપવી જોઈએ. આટલી ઉન્નત ભાવના ગુણવંત શાહે વ્યક્ત કરી છે મિત્રો. એવી ઘણી બધી સુંદર ભાવનાઓ આ પુસ્તકમાં પાને પાને વેરાયેલી છે. એક સરસ પુત્રી જન્મના વધામણા એ કવિતા અહીંયા આપ સૌને હું રજૂ કરું છું કે પ્રભુએ બંધાવ્યું મારું પારણું રે લોલ, પારણીએ ઝૂલે ઝીણી જોત રે, અધકા અજવાળા એની આંખ મારે લોલ, નભતી પધારી મારી તારલી રે લોલ, અંગે અંગે તે હોત પ્રોત રે, અધકા અજવાળા એની આંખ મારે લોલ. અધકા અજવાળા, તમે જુઓ એનું પોતાનું એક અજવાળું છે, એનું પોતાનું લાડ છે, એના કાલાકેલા બોલ છે સાહેબ. અંગે અંગે તે હોત પ્રોત, દીકરી હોય ને સાહેબ એ ઘર બની જાય છે. ઘરનો આનંદ ઉમંગ ઉલ્લાસ એ બધું દીકરીને આધીન થઈ જાય છે. અને એટલે કવિએ કહ્યું છે કે ઓસરીએ આગણીએ ચોક મારે લોલ, વેણીના ફૂલની વધાઈ રે, અધકા અજવાળા એની આંખ મારે લોલ. મિત્રો આ અજવાળાથી વંચિત ના રહી જજો. અને એટલે જ હસમુખ ટાંક કહે છે કે હે દીકરી કોણે કીધું કે તું પારકી થાપણ છે, હે દીકરી કોણે કીધું કે તું પારકી થાપણ છે, અરે તું તો પ્યાર કી થાપણ છે. તો ગીતાનો એવો અધ્યાય છે જેના ગાન વિના આ જીવન અધૂરું છે. તો રામાયણની એવી ચોપાઈ છે જેનો ગુંજારવ આ ધરતીના કણે કણમાં ગુંજી રહ્યો છે. તો વેદની રૂચા છે, તું સમજણની સંવેદનિકા છે, તું પ્રેમની પ્રાર્થના છે, અને તું ઉપનિષદની આરાધના છે. તું ગીત છે, તું સંગીત છે, તું જીવનનું નવનીત છે, તું જ આ દુનિયાનો આધાર છે. તારો જન્મ એ જ આ દુનિયા માટે સોનેરી અવસર છે, સોનેરી સવાર છે, તારા વિના સગરે અંધકાર છે. આ છે દીકરી મિત્રો. એવું જ આગળ દીકરા અને દીકરીની તુલના કરતો એક સરસ નાનકડી કવિતા છે કે દીકરો આગ છે તો દીકરી બાગ છે, દીકરો સંસ્કાર છે તો દીકરી સંસ્કૃતિ છે, દીકરો દવા છે તો દીકરી દુવા છે, દીકરો તારો છે તો દીકરી આકાશ છે, દીકરો ફૂલ છે તો દીકરી બગીચો છે, દીકરો વાદળ છે ને વરસે છે તો દીકરી ધરતી છે અને તરસે છે. શાના માટે તરસે છે એ આપણા સૌ માટે સંશોધનનો વિષય છે. બેટી બચાવો આંદોલન આપણા પ્રધાનમંત્રીએ આપેલું સૂત્ર છે, પણ આપણે કેટલા અર્થમાં એને
પરિપૂર્ણ કરી શક્યા છીએ એ એક બાજુ એ સંશોધનનો વિષય છે મિત્રો, પણ એક ખૂબ સરસ આ પુસ્તિકા મારા હાથમાં છે. આપણે સૌ દીકરીનું મહત્ત્વ સમજીએ, સ્વીકારીએ. અને એક છેલ્લી કવિતા અહીંયા આપ સૌની સામે મૂકી અને હું વિરામ લઉં છું કે દીકરી તારું સ્વાગત છે આ દુનિયામાં, દીકરી તારું સ્વાગત છે આ દુનિયામાં. આ દુનિયા ખૂબ જ હેતાળ અને પ્રેમાળ છે, તારા જેવી જ. તું તો મારી ઝંખનાની ધરોહર છે, તું તો પ્રેમનું શાંત સરોવર છે દીકરી. તું તારી જાતને કદી અબળા નહીં સમજતી. તું લક્ષ્મીબાઈની શક્તિ છે, તું મીરાની ભક્તિ છે, તું સીતાનું સત છે, તું સાવિત્રીનું વ્રત છે, તું તારામતીની ટેક છે, તું અમરમાની આહલેખ છે, તું ઉર્મિલાનું બલિદાન છે, તું કૌશલ્યાનું વાલ છે, તું અનસૂયાનું સામર્થ્ય છે, તું દ્રૌપદીનું અર્ધ્ય છે. આ દુનિયાની તું જ્યોતિ છે, તારા પગલે પગલે મોતી છે દીકરી. તારા વિના આ દુનિયા પણ અધૂરી લાગે. તું પૃથ્વી પરના બાગનું એવું પુષ્પ છે જેની સુગંધ ક્યારેય અછતી રહેતી નથી દીકરી. ચાલ ધીરે ધીરે ડગલા પર, આ દુનિયા તારી રાહ જુએ છે. અને જો સામે દૂર તાળીઓનો ગડગડાટ પણ તારી રાહ જુએ છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બાલિકા દિવસ નિમિત્તે હું પણ દીકરીની ભાવનાઓ, દીકરીની લાગણીઓ, દીકરીનો પ્રેમ, દીકરીનો વિશ્વાસ જાળવવાનો પ્રયાસ કરું છું.